ખેડાના માતરમાં અવિરત વરસાદ વરસ્યો। 2 દિવસમાં વરસેલા 20 ઇંચ વરસાદે લોકોના હાલ બેહાલ કર્યા છે। ભારે વરસાદને લઈને માતર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। હજારો એકર જમીનમાં વરસાદી પાણી ફરી વળ્યા। ડાંગરની રોપણી થયા પછી ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતો ચિંતિત છે। ખેતરોમાં 2 થી 3 ફૂટ સુધી પાણી ભરાતા ડાંગરના પાક પર સંકટ મંડરાયું છે। પાણીનો નિકાલ ન થવા પર પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે। ડાંગરના ખેતરમાં પાણી ફરી વળ્યા છે, જેને કારણે પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ડર સતાવી રહ્યો છે। ખેતરોમાં 2 થી 3 ફૂટ સુધી પાણી ભરાતા ડાંગરના પાક પર સંકટ મંડરાઈ રહ્યું છે। માતરમાં વરસાદ વિનાશ વેર્યો છે અને લોકોના હાલ બેહાલ થયા છે। ખેડા જિલ્લામાં સતત 2 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે જે ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું હતું તેમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ હાલ સામે આવી છે। વાત કરીએ તો માતર પંથકમાં હજારો એકરમાં જે ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું હતું, આ એ જ ખેતરો છે જેમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ છેલ્લા 2 દિવસથી અનરાધાર વરસાદ વરસ્યો છે, તેને કારણે આ જે ખેતરો છે તે બેટમાં ફેરવાઈ ગયા છે। ઘણા સમયથી જે ખેડૂતો હતા વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને આખરે જે ખેડૂતો છે તેમણે જે પાણી એટલે કે સિંચાઈ બહારથી પાણી લાવીને ડાંગરનું વાવેતર કર્યું અને ત્યારબાદ વરસાદ વરસ્યો છે। હાલ જે પ્રકારનો વરસાદ વરસ્યો છે તેને આ વિસ્તારમાં તારાજી સર્જી હોય તે પ્રકારની પરિસ્થિતિ હાલ ઉભી થઈ છે। આપણી સાથે ખેડૂત અગ્રણી છે, એમની સાથે વાત કરીશું। જી કાકા, શું નામ છે, કેવો વરસાદ? હું ત્રાજ ગામનો છું, મારું નામ ઝાલાભાઈ ભરવાડ છે। ત્રાજ ગામે અહીંયા આગળ અમારે 3 સ્ટોરેજ છે, સાલા તળાવ, ગામ તળાવ, નરસિંહ તળાવ, વાઘા તળાવ। એટલે અમારી જોડે જે પાણી અવેલેબલ હતું એમાંથી અમે ખેડૂતોએ ડાંગર નાખી 70% વાવેતર થઈ ગયું। અમારું ડાંગર રોપાઈ ગઈ છે। વરસાદની રાહ ઘણી જોઈ, ઉચકીને દીધું પાણી લોકોએ। હવે એ પાણી લઈને ડાંગર રોપી, પણ આ ડાંગર હવે બરબાદ થઈ ગઈ। અત્યારે એટલો બધો વરસાદ 2 દિવસથી પડ્યો છે, હવે ડાંગર જો 3 દિવસમાં પાણી ખાલી નહીં થાય તો ડાંગરો કોવાઈ જવાની। એટલે ખેડૂતોને ડબલ માર પડ્યો। પહેલા નતું ત્યારે ઉચકીને પાણી લીધું, ડીઝલ મળતું નતું તો ગમે તેમ કરીને પાણી લીધું। હવે રોપ્યા પછી પાછું વરસાદે નુકસાન કર્યું છે। એટલે સરકારે આની પર થોડું ધ્યાન આપવી જોઈએ, કારણ કે આ તો એક જાતનું અતિવૃષ્ટિ જેવું થઈ ગયું અમારે પાસે। 3 દિવસમાં હજુ વરસાદ પડ્યો જ નતો, પહેલા ત્યાં સુધી હાવ પૂરું કટ હતું બધું। લોકોએ ગમે તેમ કરી ખેડી ખાપીને પોતાની મોંઘા મૂડી અંદર નાખી દીધી। લોકોએ ખાતરના સ્ટોક કરી લીધા છે, વાવેતર કરી દીધું છે અને હવે તૈયાર પાક અત્યારે હાલ આમાં ડાંગર રોપાઈ ગયેલી છે। જે તમામ પાણી દેખાય છે બધી ડાંગર રોપાઈ ગઈ છે ટોટલ। જો સામે દરુવડે દેખાય, સામે ઉભી ડાંગર દેખાય છે, એ થોડો ટેકરાવાળો ભાગ છે એમાં ડાંગર દેખાય છે। આ બુડાણ છે બધું। ખેડૂતોને કેવો માર પડી ગયો છે? ખેડૂતો સાહેબ ડબલ માર પડે, રોપણી ગઈ, ખેડામણ ગયું અને હવે બીજી વાર ધરું પાછું બીજેથી વેચાતું લાવવું પડે કે હવે ધરું નખાય નહીં। અત્યારે ધરું નાખો તો મહિને ધરું થાય, હવે એ મહિને ધરું થાય, મહિના પછી રોપવા જાય તો પાછું સિઝન પૂરી થાય એની। આ વિસ્તારમાં કયા પાકો લેવાય? આમાં ફક્ત ને ફક્ત અત્યારે ચોમાસામાં ડાંગર જ લેવાય, કારણ કે આ શું છે ટોટલ જમીન લેવલમાં છે, એટલે ફ્લડ એરિયા છે આખો। આ છે કાળી પોઈન્ટ છે, સાલા તળાવ છે, બધી જગ્યાએ ડાંગરનો પાક પાકે। ફક્ત એક ટેકરો પણ છે એ 200 વીઘમ થાય, બાકી બીજી બધી ટોટલ ડાંગર પાકે। અને ડાંગર અંદર પાણી જોઈએ અમારે, અમે ના નથી મારતા, પાણીથી જ ડાંગર પાકે, કહેવાનો ભાવ। પણ હકીકત એવું છે કે પાણી અતિશય આવી ગયું એમ। હવે અમારે શું ઉપરવાસથી પાણી ડાકોર સુધીનું પાણી આ કાંસમાં આવશે। અહીં 3 કાંસ છે, આ પર્વત દેવ કાંસ છે, નરસિંહ તળાવનો કાંસ છે, આ બધા કાંસો છે। હવે પાણી નિકાલ કરવા માટે એ પાણી ઉપરથી પાણી રિવર્સ થઈ સીધું અંદર આવ્યું અમારા ખેતરમાં। જે ઉપરવાસમાં વરસાદ વરસ્યો છે તેને લઈને આ ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। આજે ખેડૂતોએ મહા મુસીબતે જે ડાંગરનું વાવેતર કર્યું છે, પરંતુ આ ડાંગરના જે ખેતરો છે તેમાં પાણી ભરાઈ જવાને કારણે ડાંગરનો પાક છે તે નિષ્ફળ જવાની ભીતિ ઉભી થઈ છે। નિખિલ ભોઈ, વીટીવી ન્યૂઝ।